છે જે રામને છેડીને એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા. અમને છોડાવો, અમને માફ કરી દો. અબ્દુલ ચાચા, છોડી દો એને. જાઓ બેટા. રેશમા, શું વાત છે દીદી? આટલી ઉદાસ શા માટે? હા, જાઓ તમે બધા. શું થયું અબ્દુલ? રામને છેતરીને જે લોકો લઈ ગયા હતા એની પાસેથી બધી વાત ઓકાવતો હતો હું. હા તો પણ રેશમાએ વાત ઓકાવતા હતા? વાત નહીં, લોહીના કોગળા ઓકાવતા હતા તમે. આ ઘર છે, પોલીસ સ્ટેશન કે અદાલત નથી. આ ઘર અદાલત છે રેશમા. પરશુરામની અદાલત છે આ ઘર. એટલે તમે ન્યાય કરશો એમ? શાના આધારે? આધાર માત્ર એક જ, મારા આત્માનો અવાજ. એટલે તમારા આત્માનો અવાજ કે એ જ ન્યાય ને? હા રેશમા, આત્મા કદી છૂટું બોલતો નથી રેશમા. દરેક માણસે પોતાના આત્માનો અવાજ પ્રમાણે જ વર્તવું જોઈએ. એમ? હા. તો મારો આત્મા કહે છે કે એક સ્ત્રી પર ત્રાસ ગુજારનાર આ અબ્દુલ ચાચાને એક થપ્પડ મારવી જોઈએ. આ તે શું કર્યું દીકરી? મેં જે કર્યું એ ઠીક જ કર્યું છે. આવા અનાથોના નાથ થઈને તમે ખોટું કરી રહ્યા છો. અનાથ? કોણ અનાથ? અબ્દુલ અનાથ? અરે અનાથ તો તારો આ બાપ છે. અબ્દુલ નહીં, અબ્દુલ નહીં. જેથી મારા બાપુ ગુજરી ગયા ને ત્યારે આ અનાથને, તારા બાપને આ અબ્દુલે આશરો આપ્યો. બીજું કોઈ અનાથ હોય? આ અબ્દુલ નહીં, અનાથ તું છે. અનાથ હું અનાથ? હા તું, કારણ કે હું તારો બાપ નથી. શું કહ્યું? તમે મારા બાપ નથી? હું તારો બાપ નથી. તારો બાપ તો છે. ના, પરશુરામ નહીં. મને બોલવા દે અબ્દુલ. બહુ થઈ ગયું દોસ્ત. તારો બાપ છે આ, મારો દોસ્ત, મારો ભાઈ અબ્દુલ. અબ્દુલ તારો બાપ છે રેશમા. મને માફ કરી દે દોસ્ત. મારી તાલીમમાં ક્યાંક ખામી રહી ગઈ હશે. માફ કરી દે દોસ્ત, માફ કરી દે મને. ચાલ દીકરા,